એનેસ્થેસિયોલોજિસ્ટ. સીસી શું કાઢવા વાળા? ઓનેસ્ટલી હું તો લિસનર માટે જ સાઇન અપ કરવાની હતી, પણ હું મોડી પડી ગઈ ને તો તમે લોકો કીધું કે નહીં હવે તો આઈ વોઝ લાઈક ઠીક છે. અમે તો એમના ઘરે જઈએ છીએ, અમે અમને બોલાવી લીધા છે અને જે ત્યાં હતા એમને પણ તમે પણ આવો. ઓકે, આ કટ કરવું પડશે. થોડું એક્સ્ટ્રા હતું. બહુ જ બધું મળે પણ ઘર તમને એક ઓળખાણ આપે. એવું લાગતું નથી કે આ 2 કલાકથી આપણે આ જ કરી રહ્યા છે. ગજબ એનર્જી યુ હેવ ટ્રાન્સફોર્મ ઇન ધ રૂમ. Hi guys. વેલકમ ટુ ધ સેકન્ડ એપિસોડ ઓફ બિફોર Monday મંડે Begins. બિગિન્સ, જેમાં આપણે વાત કરી રહ્યા છે ઘરની. અરે યાર, ફર્સ્ટ ઓફ ઓલ તો જે પહેલા એપિસોડને જે રિસ્પોન્સ મળ્યો છે, પર્સનલ ફોન કોલ્સ કે મેસેજીસ, ઓલ ધ લવ એન્ડ ઓલ ધ વોર્મથ, એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ. બહુ જ મજા પડી. આઈ એમ સો હેપી કે આ થીમ પર જ્યારે ઘર વિશે જ્યારે બધા જ વાતો કરી રહ્યા છે ત્યારે કેટલા બધા પર્સપેક્ટિવ ખુલી રહ્યા છે યાર. હા, જ્યારે અમે થીમ ડિસાઈડ કરી હતી, અમને નથી ખબર કે 25 લોકોની ઘરની સ્ટોરી આટલી અલગ હોઈ શકે છે. બધા ઘર અલગ, બધું જ અલગ. યુ નો વોટ, હું છે ને મારા રેડિયો કરિયરમાં 2 વર્ષ ઓર 1.5 વર્ષ જેવું મારે બરોડા રહેવાનું થયું. દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે મને મારા માટે ઘરની વ્યાખ્યા થોડી ફરી ગઈ. એટલે એ 1.5 વર્ષ જે એકલા રહ્યા છે બધાને ખબર હશે કે તમને એ લાઇટનું મીટર પણ કાઉન્ટ થાય, તમને જાતે કપડાં ધોવાનું કાઉન્ટ થાય, યુ ડોન્ટ હેવ એની ફેસિલિટીઝ, તમને ફૂડનો એક દાણો આવે ને તમે ઘરે આવીને જે વસ્તુ પહેલાં મમ્મી પપ્પા તમને કહેતા હતા એ તમે એમને કહો. એ મારા માટે ઘર હતું, પણ એ આખી વ્યાખ્યા ફરી ગઈ હતી. ઇટ વોઝ લાઈક અ કમ્પ્લીટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ હાઉસ. ઇવન ઓલ ધ હાઉસ પર્સપેક્ટિવ્સ આર સો ડિફરન્ટ એટ સેમ રૂફ. એબ્સોલ્યુટલી. અને એઝ અ વિમેન, હાર્દિક, હું તમને કહું ને તો, અને એઝ અ વિમેન કરતાં પણ એઝ અ મિડલ ક્લાસ આપણે વાત કરીએ ને તો દરેકને ઘર કેવું હોય ખબર છે કે આજે હું અમદાવાદમાં છું ને, હું મુંબઈ જઈશ, તો હું દિલ્હી જઈશ, દિલ્હી જઈશ તો હું કહીશ હું બેંગ્લોર જઈશ, પછી કહેશે હું કેનેડા જઈશ, પછી કહેશે હું અમેરિકા જઈશ. આ વસ્તુ આપણે લાઈફમાં બહુ નોર્મલી જોઈ છે, પણ કેટલા લોકો એ માળખું ચડીને ત્યાં ખુશ રહી શકે. મોર દેન ધેટ, એ માળખું ચડીને પાછા બેક ટુ રૂટ્સ આવી શકે છે. દેટ્સ ધ બ્યુટીફુલ જર્ની. હા, અને કેટલા લોકોને આવવું છે ને આવી પણ શકે છે, રાઈટ? તો જ્યારે આંચલ, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ બિસ્કુટ, જેને કેટલો પ્રેમ મળ્યો તો એ તો જે ત્યાં હતા એને ખબર જ છે કે ભાઈ બિસ્કુટ વોઝ ધ હાઇલાઇટ ઓફ ધ એન્ટાયર બીએમબી ચેપ્ટર હોમ. અને જ્યારે એમણે એમની વાતો શેર કરીને અબાઉટ કે એ જ્યારે મુંબઈ શિફ્ટ થયા હતા અને એના પછી જ્યારે એને એક એવો મુમેન્ટ આવ્યો વેર શી ઇઝ લાઈક આઈ વોન્ટ ગો બેક ટુ અમદાવાદ. Correct. That moment was very surreal. Achal from Biscuit at Before Monday Begins for you. I'm Achal and I'm born and brought up in Ahmedabad and done all my school education till 12th standard right in here. And from a very young age I had decided कि मुझे तो journalist ही बनना है, and I was dead sure. So I knew कि 12th standard तक अहमदाबाद में पढ़ूंगी. उसके बाद में I was like अहमदाबाद में शायद आर्ट्स का इतना नहीं है तो I'll go to Bombay या Delhi. My dad was clear, percentage लाओ फिर जहाँ जाना है जाओ. I'm like okay, परसेंटेज ले आए, बॉम्बे दिल्ली की कॉलेजेस में अप्लाई कर दिया, एक्सेप्टेंस आ गया. सो नाउ माई डैड इज़ लाइक अच्छा ठीक है बट दिल्ली मत जाओ. सो आई एम लाइक फाइन, दिल्ली नहीं जाएंगे, इतना एडवेंचर नहीं करेंगे, वील गो टू बॉम्बे. एंड बॉम्बे अमेजिंग, बेस्ट टाइम ऑफ माई लाइफ. आई लव दैट सिटी इवन टुडे. एंड द कॉलेज लाइफ दैट यू सी इन कुछ कुछ होता है, दैट वॉज माई कॉलेज लाइफ. इट वॉज अ ब्लास्ट. स्लोली I started understanding. पता चला कि यार जर्नलिज्म एक्चुअली नहीं कर सकते क्योंकि nobody cares about your views, opinion, all of that. It's all paid. So I was like ठीक है. I got into advertising. Now I'm living in Bombay. I'm living the life. I'm enjoying every single thing. Hanging out. You know this कौन सा show है? You know, you see Friends, you see all of that. They sit at a cafe or they sit at a bar. Every Friday, Saturday, me and my friends, we would be at that bar. एक बियर तो एक बियर, लेकिन हम बैठे हैं, हम चिल कर रहे हैं. Life is great. And amidst all of that, I call back home. And I remember this very clearly. Because this one day I've called back home and I can hear that, you know, they're having dinner. So my mom is there, my father's there, my brother, my sister, they all are there in the background. I can hear my dada screaming, कुछ खाने की बात हो रही है, ये चल रहा है, वो चल रहा है, and it's absolute chaos on the phone. उन्हें पता मैं फ़ोन पे हूँ, पर मेरे साथ में बात कम हो रही है, अंदर अंदर ज़्यादा बातें कर रहे हैं.
And I'm like, yaar, at that moment, I was like, you know what? I might be here. I might be doing what I'm doing. But truly, I wish I was there, sitting with them on that lunch table, dinner table. And in that moment, I realized that, boss, I don't want to be here. It's fun. But I'm not going to enjoy this every single day of my life. And that's when I made this decision. Okay, I'm going to move back. I'm going to move back, and obviously my friends were like, are you crazy? Because you always want to तुम tier 1 से tier 2 जाना चाहते हो, tier 2 से और ऊपर जाना चाहते हो और काम करना चाहते हो. So they're like, यार तू बॉम्बे से फिर अहमदाबाद जाएगी? And I was like, मैं तुम्हें क्या समझाऊँ कि मैं क्यों जा रही हूँ? And I came back, but I have a blessing that today I get to work with my family, creating 4 families and sitting every day having lunch and living those moments. So it's beautiful. And તમે કીધું તું કે I don't want to chase that, I want to float and all of that. I was doing that. But when I thought about this and I took that leap, okay, for this feeling, I'll just go back. Trust me, it's amazing. So, thank you. Before Monday begins. હું છે ને બહુ નાની હતી ને ત્યારે મેં પ્રિયંકા ચોપરાનો એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો જેમાં એણે કીધું હતું કે એવરી વિમેન શુડ ઓન અ હાઉસ, અને એ દિવસથી મારા મગજમાં રહી ગયું છે. અને જ્યારે તમે આવું એઝ અ ગુજરાતી ફેમિલી આપણે આવું ઘરમાં કહીએ ને તો તમને જબરજસ્ત આપવામાં આવે સામે કે ભાઈ એવું ના હોય, આ ઘર બી તારું જ કહેવાય, સાસરે જઈશ તો એ બી ઘર તારું જ કહેવાય, આ તો બધું માનવાની વાત છે, એવું નથી કે પોતાના પૈસા લીધું એટલે જ ઓન કરી શકીએ ને આ બધી વસ્તુ. પણ જ્યારે ડોક્ટર મોનિકા હુ ઇઝ એન એનેસ્થેસિયોલોજિસ્ટ આ થાય છે, આ મને પણ થયું હતું. એટલે એનેસ્થેસિસ્ટ એને ભાઈ જે ક્લેરિફિકેશન સાથે નીચે લખજો લોજિસ્ટ. ઓ ભાઈ એને વાતોથી જે અમને બધાને જે અમારા બધાને જે ભાન અવસ્થામાં લઈ આવ્યા હતા ને, સભાન કરી નાખ્યા હતા. હવે કોઈ પણ સોસાયટીમાં એન્ટ્રી મારીએ ને તો ખાલી મેલના નામ નથી હોતા, ફિમેલના નામ પણ લખેલા હોય છે. એન્ડ દેટ્સ હાઉ દેટ પ્રિયંકા ચોપરા ઇફેક્ટ ઇઝ ઓલવેઝ ધેર ઓન દેટ નેમ પ્લેટ્સ. પણ મને લાગે છે કે એક છોકરીનું નામ નેમ પ્લેટ પર આવે, ઘરમાં એનું જ સાંભળવામાં આવે એવું ના હોય. જેમ કે હું એક ઘરની છોકરી હોઉં અને એક ઘરની વહુ હોઉં ને, તો મને એક ફરક એવું લાગે છે કે હોઈ શકે છે કે મારા ઘરમાં હું કંઈ પણ હશે ને કે યાર પપ્પા મારો રૂમ મારે રેનોવેટ કરવો છે, તો તમે એક કોલેબોરેશન પર આવીને એ વસ્તુ કરી શકો છો. જ્યારે તમે ઘર જ બદલી નાખો છો, અને જો હું કોઈના ઘરમાં જઈશ ને અને આવું કહીશ ને કે ભાઈ મારા રૂમના બદલવો છે, છોકરી આવીને હવે આ બધું અહીંયા રમણ ભમણ થવા લાગ્યું છે, મારો છોકરો છોકરીની વાતોમાં ભરાઈ રહ્યો છે. So I don't think changing a nameplate is a thing. This can be a different kind of a topic for discussion for the another room. પણ અત્યારે Dr. Monica with us at Before Monday Begins. ઘરની વ્યાખ્યા બદલાવા તૈયાર રહેજો. Before Monday begins. Hi everybody, this is Dr. Monica. So બહુ જ મજા આવી રહી છે મને એકચ્યુઅલી અહીંયા. આઈ નો એનેસ્થેટિસ્ટ ઓર એનેસ્થેસિયોલોજિસ્ટ ઇઝ નોટ વેરી તમે લોકો બધા ઇન પર્સન નહીં મળ્યા હોય કારણ કે ત્યાં સુધી તમે ઊંઘી ગયા હશો. સો યસ, બાય પ્રોફેશન આઈ એમ એનેસ્થેટિસ્ટ અને આઈ રન અ કિડ્સવેર બ્રાન્ડ એન્ડ આઈ હેવ સ્ટાર્ટેડ અ કિડ્સવેર બ્રાન્ડ આફ્ટર માય બેબી બિકોઝ કરિયર પિચકાઈ ગયું બેબીને મોટું કરતાં કરતાં. સો યસ, ઘર. સો એક જ ડેફિનેશન છે કે બહુ બધા ટેબ્સ ઓપન હોય ને આપણા જ્યારે, મારા કાલના પેશન્ટ્સના વાઇટલ, આજ સવારના ઓટીનું ફિટનેસ થઈ છે કે નહીં, નાનીઝ લેવલના આટલા ઓર્ડર્સ પેન્ડિંગ છે, યાનાએ ખાધું કે નહીં, કેરટેકર ટાઈમ પર આવી કે નહીં, આ બધા ટેબ જ્યારે ક્લોઝ થાય ને, જે જગ્યાએ કે જે વ્યક્તિ પાસે, એ મારું ઘર. ને મારા માટે એ મોમેન્ટ, હું હોસ્પિટલથી જ્યારે ઘરે જાઉં ત્યારે યાના દોડીને, શી 17 months old, એ દોડીને મને હગ કરવા આવે ત્યારે મારા બધા જ ટેબ્સ ક્લોઝ થઈ જાય. એ મારું ઘર. મારું ઘર મારી મમ્મીને જ્યારે હું આખા દિવસની સ્ટોરી કહું, મધર ઇન લોએ આમ કર્યું, આઈ લિવ ઇન અ બિગ ફેટ જોઈન્ટ ફેમિલી, યા, સો સિસ્ટર ઇન લોએ આમ કર્યું, ધીસ દેટ ફોર ધીસ દેટ, ઓકે, આઈ અડોર ધેમ ઓલ બટ સ્ટીલ. સો દેટ ઇઝ માય ઘર. વેન આઈ બ્લોટ આઉટ એવરીથિંગ ટુ માય મધર એન્ડ માય મધર ઇઝ જસ્ટ નોડિંગ, શી ઇઝ નોટ સીંગ એનીથિંગ, બટ દેટ ઇઝ માય ઘર.
So yeah, when Akash hugs me at night, when we meet for very few hours in a day. That is my ghar. So yeah, ghar is this. I have been to Ahmedabad, Surat, Pune, Karamsad. બહુ બધા ઘર, બહુ બધા પીજી, બહુ બધી હોસ્ટેલ્સ, ફ્રેન્ડ્સ સાથે બહુ બધી મેમરીઝ, રેઝિડન્સી, યુ માઇટ નો કે ક્રેઝી મેમરીઝ બનાવીએ આપણે લોકો. સો એ ઘર છે. અને જ્યારે ઘરનો ટોપિક આવે છે ને ત્યારે અત્યારે હાલ આણંદમાં હું એક મારા પેરેન્ટ્સ માટે ઘર બનાવી રહી છું, વિચ ઇઝ ઓન ગોઈંગ. અને જસ્ટ ગયા મહિને મારું એક ઘર બન્યું, કમ્પ્લીટ થયું, જેમાં હું અત્યારે રહી છું. સો મારા ઘર પ્રત્યેના પર્સપેક્ટિવ એટલા બધા ચેન્જ થઈ ગયા કે આ તો આપણે ફિઝિકલ ઘરની વાત કરું છું, કે એક પર્ટિક્યુલર લેમિનેટ એક કોર્નરમાં કયો કલર લેવાનો છે એના માટે મેં બહુ લોડ લીધો. મેં પેલા આર્કિટેક્ટનું મગજ ખાઈ ગઈ. અને નાવ ઇફ આઈ સ્ટેન્ડ એન્ડ લુક એટ ઇટ, આઈ લાઈક આઈ ડોન્ટ ઇવન લુક એટ ઇટ. તો હું એ ટાઈમ પર કેમ આટલો બધો લોડ લેતી હતી? મને આ જ કલરનો ટેપ જોઈએ, મને કોપર કલરનો ટેપ જોઈએ. આઈ ડોન્ટ ઇવન લુક એટ ધેટ ટેપ. હું મોઢું ધોઈને ફટાફટ નીકળું છું. સો physical ghar doesn't matter. Just like Surat bhai said ke he's floating, he doesn't want to grab that. So this floating is important. Floating in an imagination is important than being at particular place, because મને એવું લાગે કે સેમ આખું 5 વર્ષ ઘરનું કામ ચાલ્યું જ્યાં હું અત્યારે રહું છું, but no corner is making sense to me. That's my home. But what makes sense to me, મારા મમ્મીના ઘરનો એ ઝૂલો જ્યાં અગેન મારા બધા ટેબ્સ ક્લોઝ થતા હતા, રાઈટ? હા, જેમ કોઈએ કીધું કે માય રૂમ નોઝ મી. આ ઘરવાળો ટોપિક એટલો રિલેટેબલ છે કે કદાચ હું બહુ જ બોલીશ. ગઈકાલની બે કોન્વર્ઝેશન, આઈ એન્ડ માય મધર ઇન લો વર હેવિંગ લંચ. ગલકાનું શાક બન્યું હતું. શી આસ્ક્ડ કે ખાઈશ? મેં કીધું મમ્મી મને તો નથી ભાવતું, તમે ખાઓ. દેન શી રિમેમ્બર્ડ મસ્ત વસ્તુ કે મોનિકા, ખબર ગલકાના શાકની એક બહુ મસ્ત સ્ટોરી છે કે જ્યારે આપણે ફ્લેટમાં રહેતા હતા, વેન આઈ વોઝ નોટ ઇન ધેર હોમ, તો હું ગલકાનું શાક બનાવતી હતી, સીમા આંટી બાજરીનો રોટલો બનાવતા હતા, અને જે સામેવાળા આંટી હતા એ દહીં વઘારતા હતા, ને અમે ત્રણેય જણા જોડે બેસીને ખાતા હતા. સો ધેટ શી મિસ્ડ નાવ ઇન ધીસ ઘર, બિકોઝ વી ડુ નોટ હેવ નેબર્સ રાઇટ નાવ. બિકોઝ તો અત્યારે અગર હું બાજુના પ્લોટમાં સુમિત્રા આંટી જોડે થોડું જેલપ થવા જાઉં તો તમને છોકરાઓને નહીં ગમે. તો મને એવું લાગે છે કે ફ્લેટની લાઈફ બેટર હતી. તો આઈ કરેક્ટેડ હર કે મમ્મી, ફ્લેટ અને બંગલાનો તો સવાલ જ નથી, માણસો બેટર હતા. અત્યારે મારા બાજુમાં જે મારા એજની મારી નેબર છે એ મારા માટે બાજરીનો વોટેવર બ્રેડ બી નહીં જ શેકી આપે મને, મારે ઝોમેટો જ કરવું પડશે. સો એ એમનું ઘર હતું. મારા મધર ઇન લોની હોમવાળી ફિલિંગ એમના જૂના ઘરના નેબર્સ સાથે હતી. યસ, વાડકી વ્યવહારવાળો જે સંબંધ હતો, નાવ વી હેવ લોસ્ટ ઇટ, બિકોઝ વાડકી વ્યવહાર માટે બહુ વધારે ચાલવું પડશે મને લાગે છે. નાવ બીજું એક ઘર માટેનું કન્વર્ઝેશન છે કાલે રાત્રે મેં મારી ફ્રેન્ડ સાથે કર્યું. શી આસ્ક્ડ મી કે આવી ગઈ સમ કન્વર્ઝેશન, આઈ ડોન્ટ રિમેમ્બર, બટ આઈ સેડ કે હા આવી ગઈ યાનાના ઘરે. યાના ઇઝ માય ડોટર. વેન વિલ યુ કોલ ધીસ પ્લેસ યોર હોમ, મોનિકા? આઈ એમ લાઈક નેવર. ધીસ ઇઝ યાનાઝ હોમ. આ યાનાનું ઘર છે, મારી ડોટરનું ઘર છે, મારા હસબન્ડનું ઘર છે, કદાચ મારા મધર ઇન લોનું ઘર છે, મારું નથી. મારું આઈ વિલ બિલ્ડ વન ડે જસ્ટ લાઈક હિમ. આઈ ડોન્ટ નો વેન, બટ આઈ વિલ. જેમાં એક કોર્ટયાર્ડ હશે, જેમાં ટ્રીઝ હશે, જેમાં હું શાંતિથી બુક વાંચીશ, જેમાં મને કોઈ જ વરી નહીં હોય. બટ આઈ ડોન્ટ નો હું બનાવીશ કે નહીં, but that's in my imagination, and I think 99% of us are living in this imagination, because આ ઘર તો મોડર્ન આર્કિટેક્ટ પ્રમાણે બન્યું, મારી તો ચોઈસ જ અલગ હતી. પણ I can't tell them કે એક મોટું કોર્ટયાર્ડ બનાવો ભાઈ. No, I cannot. In Ahmedabad we cannot. Plot prices are very heavy. So yeah, so ઘરની definition is very different to everybody. So તમારા tabs close થાય એ તમારું ઘર. Before Monday begins. 2026માં છે ને હાર્દિક, આપણે કોઈને પણ પૂછીએ અમારી એજમાં કાં તો જેનઝીની ઓડિયન્સમાં, તમે કોઈને પણ પૂછો, લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપનું નામ આવતા જ બ્રેકઅપ પહેલું નામ આવે છે આગળ પડતું, બરાબર? લોંગ ડિસ્ટન્સ ઇઝ નોટ અ થિંગ. હાર્દિકને પૂછું છું પણ આઈ નો ધીસ ઇઝ ધ ફેક્ટ. અને પણ
જ્યારે ડોક્ટર પ્રથમ સ્ટેજ પર આવ્યા હતા હુ ઇઝ અ સ્પાઇન સર્જન Correct. ફ્રોમ અમદાવાદ Yes. ત્યારે એમણે જે વાત કરી એ મેરિડ છે હા. એમના છોકરાઓ છે હા. પણ હી ડીડ ધ લોંગ ડિસ્ટન્સ બીકોઝ હાયર એજ્યુકેશન પરસીવ કરવું હતું પ્લસ એક દરેકના પોતાની લાઈફના ગોલ્સ હોય તો એના Correct. માટે કદાચ એવી સિચ્યુએશન લાઈફમાં આવી શકે છે કે એ તમારે કરવું પડે પણ તમે એક મેરિડ વિમેન છો યુ ઓલ્સો હેવ અ કિડ તમારો શું ઓપિનિયન છે વુડ યુ બી એબલ ટુ ડુ ધીસ Never. That's where I feel like I'm Gen Z. Because I found out that by the time કે હું મને મારા માણસો આસપાસ જોઈએ પછી કદાચ હું એમની જોડે કંઈ જ ના બોલું પણ મને એ મારી આસપાસ જોઈએ એટલે ભલે Yeah. મમ્મી આખો દિવસ ના મળી પણ ખબર છે કે સાંજે ઘરે આવવાની છે કે વાઈફ આખો દિવસ નથી મળી પણ સાંજે ઘરે આવે છે તો હું હજી થોડોક રિલેક્સ છું Yeah. પણ આમ એમ કે ભાઈ હવે આવતા શનિ રવિ મળીશું કાં તો 15 દિવસે नेसे नहीं हो पाएगा हो ही नहीं पाएगा कदाच एकाद अठवाडिયું ગમી જાય being a man પણ પછી નહીં ગમે એ for sure છે Yes. you know the most important part when Prathan said na I can relate with that because food is that one thing એટલે આ વસ્તુ છે ને મને મારા પપ્પા યાદ આવે છે મારા પપ્પાને રોજ સાંજે 6:30 વાગે એમની ફિક્સ જગ્યા પર અમદાવાદમાં પાણીપુરી ખાવા જોઈએ એન્ડ આઈ કેન નોટ ઇમેજિન હિઝ લાઈફ વિધાઉટ પાણીપુરી તો Same યસ here. Yes, ફૂડ yes. ઇઝ હોમ ફોર અ લોટ Food is ઓફ home. આસ ગાઈઝ મારા પપ્પા સવારમાં પાપડી વગર સવાર નથી પાડતા એન્ડ આઈ ગેસ આપણા જેવા આ તમામ લોકો કે જેમને ફૂડ કોમા થઈ જાય છે ફૂડ સાંભળતા નોમ થઈ જાય છે ફોર અસ ડોક્ટર પ્રથમ હી ઇઝ હોમ ફોર અસ હિઝ કન્વર્ઝેશન્સ આર હોમ ફોર અસ પ્રેઝેન્ટિંગ ડોક્ટર પ્રથમ at Before Monday Begins. Before Monday begins. So actually, I didn't even sign up as a listener. I came as a +1, and now I am here. So this is totally raw. Okay, and thank you so much. And sometimes for people, food is their home. So unfortunately, I am the person in between all of you and your home, which is food for all of those people. So home ની વાત કરીએ તો I just want to do another take on home કે હોમથી આપણે દૂર જઈએ ને how can that be your home એટલે in 2003 to 2004 for a year I was in Toronto I'm a spine surgeon by the way and I was there for training so ચેન્જિંગ અ સિટી એટલે આઈ હેવ ઓલવેઝ બીન ઇન અમદાવાદ મારું બધું જ અમદાવાદ રહ્યું છે હું જન્મ્યો અહીંયા છું અહીંયા આઈ હેવ બીન રેઝડ આઈ હેવ બીન સ્કૂલ્ડ હિયર આઈ હેવ સ્ટડીડ એવરીથિંગ હિયર ઓનલી અને સડનલી તમારે આખો દેશ બદલવો ઘર અને સિટી નહીં દેશ બદલવાનું છે ઇટ ઇઝ વેરી ડોન્ટિંગ યુ નો ત્યાં બધા રૂલ્સ એવા છે ત્યાં ઘર મળશે કે નહીં પહેલી વસ્તુ કે ઘર મળશે કે નહીં એ કારણ કે ઇન ટોરોન્ટો ઇટ ઇઝ ક્રેડિટ સ્કોર બેઝડ ત્યાં આપણો તો કોઈ ક્રેડિટ સ્કોર હોય નહીં આપણો તો 0 ક્રેડિટ સ્કોર હોય એટલે આપણને અપાર્ટમેન્ટ માટે પહેલી વસ્તુ પૂછે તો કે તમારો ક્રેડિટ સ્કોર શું છે એવું હતું એટલે ઇટ વોઝ વેરી ડોન્ટિંગ એક મહિના પહેલાં બિફોર આઈ વોઝ ટ્રાવેલિંગ આઈ ડિડન્ટ હેવ અ હોમ ધેર સો મારી પાસે કોઈ ઘર નહોતું અને દેટ્સ વાય આઈ વોઝ ટ્રાઈંગ એવરીવેર ઓનલાઈન ગ્રુપ્સ હોય ફેસબુક ગ્રુપ્સ હોય એમાં હું લખતો હતો કે નીડ અ કોન્ડો નીડ અ 1 BHK ઇન ડાઉનટાઉન ટોરોન્ટો મિસિસાગવા સ્કારબરો એ બધી જગ્યાઓ છે બ્રેમ્પટન છે એવી જગ્યાઓએ આપણા ગુજરાતીઓએ બધો વસવસો કરી દીધો છે આપણે બધા ગોઠવાઈ ગયા છે ત્યાં મળી જાય આપણું કોઈ ઓળખીતું પણ ડાઉનટાઉનમાં કોઈ મળે નહીં એટલે મેં આ રીતે લખ્યું હતું અને કોઈ બી કોન્ડોનું કંઈ બી આવે તો આઈ જસ્ટ રાઇટ કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ પ્લીઝ મેલ મી અને મારો મેલ આઈડી લખતો હતો અને એક મને બહુ જ ગમ્યું અને ધીસ વોઝ જસ્ટ લાઈક 10 days બિફોર આઈ વોઝ ગોઈંગ ટુ લીવ મારી ફ્લાઇટ બુક હતી બધું હતું અને આઈ ડિડન્ટ હેવ અ હોમ અને આઈ રોટ ધીસ ટુ વન ઓફ ધ પર્સન હુ હેડ પુટ એન એડ અને એમનો મને મેલ આવ્યો એકદમ પ્રોફેશનલ રિટર્ન મેલ કે અમારો આ છે કોન્ડો આમ છે તેમ છે આટલી પ્રાઇસ છે આમ ફોર અ યર બુકિંગ છે આટલું બુકિંગ અમાઉન્ટ છે એવું છે એનો મેલમાં મેં જોયું ઉપર ashah@gmail.com અને મારા દિલમાં ખાલી આ ઈમેલ જોઈને મારા આમ એટલી ખુશી થઈ ગઈ કે શાહ લખેલું છે કોઈ ગુજ્જુ છે ભાઈ કોઈ ગુજ્જુ છે એટલે મેં ફર્સ્ટ થિંગ આઈ રોટ વોઝ આર યુ ફ્રોમ ગુજરાત બાય એની ચાન્સ એવું કરીને મેં મેલ મોકલ્યો એટલે કે યસ હું અહીંયા નડિયાદનો જ છું એટલે આઈ એમ ફ્રોમ નડિયાદ ઓનલી અને ધીસ ઇઝ માય ફોન નંબર કોલ મી ઓન વોટ્સએપ એટલે આઈ કોલ્ડ હિમ ઓન વોટ્સએપ અને અમે માનસો નહીં 40-45 મિનિટ્સ માટે ગુજરાતીમાં સીધી વાત ચાલુ કરી કેમ છોથી જ ચાલુ કરી 40-45 મિનિટ્સમાં મેં વાત ચાલુ કરી અને આઈ ફાઉન્ડ અ ગુજ્જુ પર્સન ધેર હુ વોઝ વિલિંગ ટુ ગિવ હિઝ કોન્ડો ટુ મી ફોર અ યર
સો સમટાઈમ્સ હોમ જે આપણું ઘર નથી પણ આપણને ઘરની ફિલિંગ આપી શકે છે ક્યાંકથી. ફાઇન્ડિંગ દેટ ફેમિલિયારિટી. Finding that familiarity, that is home. Another anecdote from there which I would like to share is કે ત્યાં અમારું પ્રોગ્રામ હતો સ્પાઇનનો પ્રોગ્રામ which was very different in a way કે વર્લ્ડના બધા લોકો આવે. સો અમારા જે ફેલો ગ્રુપ હતા એમાં one was from Brazil, one was from Jamaica, two of them were from Israel, one was from Saudi અને I was from Gujarat. એટલે અમારું આખું સખત મલ્ટીકલ્ચરલ હતું. અમે બધા સેમ કોહર્ટ હતા ફેલોઝના. અને આપણે તો ગુજ્જુ એટલે આપણે તો બોલાવી જ દેવાના લોકોને ઘરે. એટલે એવરી મંથ આઈ યુઝ ટુ ઇન્વાઇટ. અને મને પીવાનો શોખ નથી પણ મને પીવડાવવાનો બહુ શોખ છે, બહુ જ શોખ છે એમ. એટલે વોટ આઈ યુઝ ટુ ડુ વોઝ એની પહેલાં ઘરે સ્ટોક કરી દઉં. બહુ જ બધું દારૂ લઉં, બહુ જ બધું ખાવાનું લઉં, એકદમ ટેસ્ટી ખાવાનું, અને ઘરે સ્ટોક કરી દઉં અને બધાને બોલાવું. અને ફોર ધેમ માનશો નહીં, એવરી મંથની પહેલાં મને મેસેજ આવે આ બધાનો કે વેન આર વી મીટિંગ નેક્સ્ટ એટ યોર હોમ, વેન આર વી મીટિંગ નેક્સ્ટ એટ યોર હોમ. તો ઇનફેક્ટ એ ઘર હવે બીજા લોકોનું ઘર બની ગયું હતું એમ. એટલું દે ફેલ્ટ સો હોમલી કે એ લોકોને બી એ એમનું ઘર બની ગયું હતું. ઇનફેક્ટ એક વન ઓફ ધ ફેલોઝ એને છોકરું આવવાનું હતું અને ઇટ વોઝ હિઝ થર્ડ કિડ અને હી ડિડન્ટ વોન્ટ અ થર્ડ કિડ. એટલે એ આવીને ત્યાં જે રડ્યો છે મારી સામે, અમારા બધાની સામે, હી કુડ ક્રાય ઇન ફ્રન્ટ ઓફ ઓલ ઓફ અસ. The third anecdote, of course, I would like to share of my beautiful wife. Varash dur rehu is not a joke. It's very difficult. And we used to obviously video chat and phone chat ને બધું કરીએ. બટ લકીલી અમારે વર્ષમાં એકવાર એ લોકોનું ફેલોઝ ફોરમ હતું જે બેમ્ફમાં હતું. ઇન ધ રોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ ઓન અર્થ in my opinion. And Fairmont Banff, which is like the most. So I had planned કે Bansri would come there. ઘરથી આવશે અને we would spend a lot of time at Banff, and which actually happened. But when I went to pick her up at the airport, મેં ઘરને આખું એમ સજાઈ રાખ્યું હતું. સો લાઈક બેચલર લાઈફ જીવતો હતો વર્ષ માટે, અને આખું ઘર કેવું હોય બધું એકદમ સાફ કરી સજાઈ રાખ્યું હતું. અને મેં એના બોર્ડ પર એવું લખ્યું હતું વેલકમ હોમ. સો શી વોઝ ટ્રાવેલિંગ એકચ્યુઅલી અહીંયાથી અમદાવાદની એના ઘરથી શી વોઝ ટ્રાવેલિંગ ટુ ટોરોન્ટો, અને ટોરોન્ટો આવી ઘરે અને ખોલ્યું, એમાં લખ્યું હતું વેલકમ હોમ. સો હોમ અવે ફ્રોમ યોર હોમ કેન ઓલ્સો બી યોર હોમ. વી હેડ અ બ્લાસ્ટ. અમે લોકોએ 10 દિવસ જે કાઢ્યા છે, ધોઝ આર ધ બેસ્ટ 10 days ઓફ અવર લાઈફ, લાઈક પીરિયડ. Before Monday begins. યુ નો દર્શિતા, અત્યારે એક બેઝિક થોટ છે. ઇટ્સ અ વેરી ગુડ થિંગ કે આઈ વોન્ટ ટુ ઓન માય હાઉસ. નાની ઉંમરે મને મારું ઘર કરી લેવું છે. એના માટે આપણે ભાગ બધું જ કરીએ કે ભાઈ ના, આઈ વોન્ટ ઇટ. યસ. પણ when the producer and yoga academy owner Vasu Dhodakia puts things in words, it also sounds કે yeah, it's right કે to own my house, from that to મારા પપ્પાએ જે તનતોડ મહેનત કરી છે અને જે હંમેશા કહે છે કે બેટા આ બધું તો તારા માટે જ છે ને, ટુ રિયલાઇઝ ધેટ એન્ડ ઓન ઇટ લાઈક ધ સેમ, ઇટ્સ અ બ્યુટિફુલ જર્ની ઇન્ડેડ. ઇટ ઇઝ અ બ્યુટિફુલ જર્ની બિકોઝ જ્યારે આપણે આજુબાજુ દરેક લિંક્ડઇન પોસ્ટમાં જોતા હોઈએ છે 27 વર્ષમાં આ વ્યક્તિએ આ કરી નાખ્યું, 19 વર્ષમાં પેલા 100 કરોડ કમાઈ દીધા. ઓ ભાઈ. સો હેવિંગ ધેટ પ્રેશર ઓફ ઓનિંગ અ હાઉસ શોઝ ધેટ વી હેવ મેડ ઇટ લાઈક અ વેરી બિગ ઇન લાઈફ. કરેક્ટ. પણ ઘર વસ્તુ એવી છે ને કે એક પ્રોપર્ટીની જેમ ઓન કરવા માટે તો ઘણું ઓન કરી શકો છો તમે. પણ એમને જે કીધું કે મારા પપ્પાએ જે ઘર બનાવ્યું છે મારું ઘર હું કેમ નથી માની શકતો, તો એક આપણા પોતાના પર પણ એક સવાલ છે. સો યસ, વાસુ ઢોળકિયા એટ બિફોર મન્ડે બિગિન્સ. વધારે સમજો એમની સ્ટોરી. Before Monday begins. એવું છે કે ઘરની વાત કરીએ તો જેમ કોકે કીધું કે ભાઈ અમદાવાદમાં ફીલ નથી થતું હે ને, તો જેને અમદાવાદમાં ફીલ કરવું હોય ને તો મારે ઘરે આવી જાજો. કારણ કે હું સૌરાષ્ટ્રનો છું એટલે મને ખાવું અને ખવડાવવું બે ગમે છે. અને એ મારા ઘરમાં પણ અત્યારે ચીલો ચાલુ જ છે, રાઈટ. બીજી એક વાત થઈ હતી કે વિડીયો ગેમ્સ અને ઘર ખટખટાવવાનું કોઈ આવે, પણ ટેકનોલોજી એટલી બધી વાટ લગાડી છે કે બધા પાસે ઘરની ચાવી છે. એટલે અગર હું ઘરે જઉં છું, બેલ મારવાની જગ્યા છે તો પણ હું ચાવીથી ખોલીશ અને અંદર જઈશ. તો એ બધી વસ્તુઓએ ઘણી બધી ચેન્જ લાવી દીધી છે, જે આપણા હાથમાં છે કે આપણે ફરીથી બેલ વગાડવાનું ચાલુ કરીએ.
રાઈટ. જ્યારે પેલી કુંડી હતી ને બહારથી ત્યારે વાંધો નહોતો, હવે લોક આવી ગયા છે. એક એજ એવી હોય ને જ્યારે તમને એવું લાગે કે ભાઈ મારું પોતાનું ઘર હોય, રાઈટ. પણ જ્યારે તમને તમારી પાસે આવી પણ જાય ને તો તમને ફીલ થાય નહીં. તો હું એવું માનું છું કે ભાઈ બાપાએ કમાયા છે ને એ મારા માટે કમાયા છે, એટલે એ ઘર મારું જ છે. એટલે મારે કદાચ ઘર ગોતવા જવાની જરૂર નથી. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ આપણા માટે જ કંઈક કરે છે, અને પછી આપણા માટે કરે ને પછી આપણે કહીએ યાર પપ્પા મને એવું લાગે છે કે મારે મારું ઘર જોઈએ છે, ત્યારે આઈ થિંક બાપાને એવું લાગે કે ભાઈ તને મોટો શેના માટે કર્યો છે, રાઈટ. બીજી વસ્તુ આ મેં એક્સપિરિયન્સ કર્યું, ઘર માટે તો નહીં પણ હા, હું અને પપ્પા એક જ સ્ટુડિયોમાં બેસતા હતા. મારો યોગનો સ્ટુડિયો પણ છે. તો સાથે બેસતા હતા ને ત્યારે એવું થાય કે યાર પપ્પા આવી રીતે વાત ના કરો ને, આવી રીતે કરો ને, હે ને. તો એક ભાઈ તું મને ના શીખવાડ ને, એમ તું એવું કર, તું એક તારો યુનિટ બનાવી લે અને તું કર અને તું જો કેવી રીતે ચાલે છે. અને 4-1 વર્ષ પછી એવું લાગ્યું ભાઈ ના બાપ તો બાપ છે. તો એ ઘર છે. બીજી વસ્તુ, ઘરે ઘણું બધું શીખવાડ્યું તો છે. ઘરના બધા જે કામ આવડી જ ગયા છે, એટલે લગ્ન કરવાની એવી લાગતી નથી કે જરૂર હોય, રાઈટ. એ ઘરે શીખવાડ્યું છે. પણ છતાંય તે મમ્મી 2 દિવસ ના હોય ને ત્યારે તમને થાય કે સાલું ઘરમાં કોઈ નથી, હે ને. કે ગમે તે આપણને બધું જ આવડે છે, બધું જ રૂટીન ચાલે છે, મમ્મી નહીં હોય તો પણ રૂટીન ચાલશે, પણ છતાંય એ ઘરમાં માં નથી ને ત્યારે તમને એવું લાગે કે યાર કેમ, એમ મતલબ તું હોત તો આ થઈ જાત ને, એમ એવી વાત છે. એટલે ઘર બધા જ હોવા જરૂરી છે. બીજી વસ્તુ એ પણ છે કે સિમ્પલ લાઇનમાં તો માણસ ડેડ છે. આપણે ડૉક્ટર્સની લેંગ્વેજમાં અપ એન્ડ ડાઉન રહેવા જરૂરી છે. એટલે જ્યારે મને ક્યારેક એવું થાય કે ભાઈ પપ્પા મમ્મી થોડું બાજી લે ને તો પછી એવું થાય યાર શું એકની એક વાત ઉપર આટલા વર્ષોથી બાજો છો, હું એ જ જોઉં છું. એવું કરું, હું ફાર્મ ઉપર જઈને રહી લઉં એકલો, પછી 2 કલાક પછી એવું થાય કે ના ના હું એકલો જતો તો રહીશ પણ પછી આ વોર્મથ મળશે નહીં, એમ. એટલે ઝઘડા બી જોઈએ, જરૂરી તો છે જ. ઝઘડા નહીં હોય ને તો આપણને એવું લાગશે કે યાર આ શું બધું એઝ ઇટ ઇઝ ચાલે છે, ઘરે જવું, અંદર જવું, આ કરવું, તે કરવું, પણ ક્યાંક 2 માણસ કંઈક વાત નથી થતી ને ત્યારે એ ઘર નથી લાગતું. એટલે એ ઘર છે. બીજું ઘર એ પણ છે મારા માટે કે બપોર હોય કે લંચ હોય કે ડિનર હોય, હું અને પપ્પા સાથે જમતા ના હોઈએ તો એ અઘરી ઘટના છે. એટલે એવું મિસ થાય એમ પછી કે ભાઈ અરે આજે તો રહી ગયું ને, પપ્પા સાથે જમવા ના બેસી શક્યો, બપોર હોય કે રાત હોય. સો ઘરની ડેફિનેશન મારા માટે આવી છે કે ભાઈ જે છે જ્યાં છે એ બરાબર છે. મને એવું પણ નથી લાગતું કે ભાઈ ઓકે પહેલાં ઘર હતું એ વધારે સારું હતું કે હવે છે અથવા હજી કંઈક. શંકરાચાર્ય એવું કીધું હતું કે ભાઈ સંસાર એટલે શું, તો કે સુખને આગળ ધપાવવાની ક્રિયા, હે ને. તો બધા એ પ્રોસેસમાં છે પણ અત્યારમાં કોઈ નથી. એટલે મને એવું લાગે છે કે અત્યાર અથવા અહીંયા એ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ્સ ઇટ. જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને શેર બહુ બધા લોકો જોડે કરજો, તમારા ફેમિલી ગ્રુપ્સમાં મોકલજો. ઘર ઘરની કહાનીઓ, ઘર ઘરની ઘર સુધી પહોંચાડજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અને અમે કયા શહેરમાં આવીએ એ પણ અમને કહો કોમેન્ટ સેક્શનમાં. અને તમને કોની સાથે, કોના પર્સપેક્ટિવથી કઈ વાતો જાણવી છે, કોણ સેલિબ્રિટી જોઈએ છે એ પણ કહેજો. મને કહેતો હતો કે બહુ નાનું બોલવું છે, આપણા જો બધું બોલી ગયો પણ સાંભળી લીધું. બાય કરી લેજો આ બધું.